નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 14 હનુમદ્વિત રામ વૃત્તાંત, હનુમાને વર્ણેલવા રામના સમાચાર જે પદ્ય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચાલુ કરીશું. જુઓ, જે આપેલા છે શ્લોક એને આપણે અનુવાદ કરવાનો છે. જવાબ બોલું છું. દશરથ રાજા નામનો રાજા, હાથીઓને અશ્વવાળું, પુણ્ય કરવાના સ્વભાવ વાળાનું, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. હવે બીજાનો જવાબ લખો. તે પોતાના એટલે કે રામ પોતાના આચરણના રક્ષક, પોતાના બંધુઓના પણ રક્ષક, જગતના તેમજ ધર્મના રક્ષક છે અને શત્રુઓને તપાવનાર, સંતાપ આપનારા છે. પછીનો પ્રશ્ન લખો. અદ્યુત અનવય દૂર કરવાનો છે. ચાલો લખો. રામ નામ તસ્ય પ્રેહ જ્યેષ્ઠ પુત્ર તારાધિ પનિન વિશેષણ સર્વધનુષ્યતામ શ્રેષ્ઠ અસતિ. બીજું, તેન રામેણ તત્ર મહારણ્યે મૃગયામ પરિધાવતામ બહવ કામરૂપેણ સુરા રાક્ષસા નિહિતા. ચાલો હવે ત્રીજું, પેલામાં લખો બી દશરથ, પછી લખો સી રામ વૃત્તાંતરમાં, ત્રીજામાં લખો સી સુગ્રીવમ, ચોથામાં સી ચંદ્ર, પાંચમાં એ રાક્ષસા ને બી રાવણેન. ચાલો પ્રશ્ન નંબર 4 છે. ગુજરાતીમાં જવાબ પેલું લખો. જાનકીનું કોણ અપહરણ કરે છે? તો લખો. રામે વનવાસ દરમિયાન શિકાર પાછળ દોડતા ઈચ્છા મુજબ રૂપ લેનારા ઘણા રાક્ષસોને હળી નાખ્યા. પછી ખર અને દૂષણને માર્યા. તેથી ગુસ્સે થયેલા રાવણે જાનકીનું અપહરણ કરે છે. બીજું, કોના કહેવાથી હનુમાને સમુદ્રને પાર કર્યો? તો લખો. જટાયુના મોટા ભાઈ સંપત્તિના કહેવાથી હનુમાને સંયોજન સુધી ફેલાયેલા સમુદ્રને પાર કર્યો. આદિકાવ્ય રામાયણની સમીક્ષિત આવૃત્તિ કોના દ્વારા તૈયાર કરવામાં આવી? તો લખો. આદિકાવ્ય રામાયણની સમીક્ષિત આવૃત્તિ પ્રાપ્ય વિદ્યા મંદિર, મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી, વડોદરા દ્વારા તૈયાર કરવામાં આવી છે. હવે વિભાગ ડી લખો. વૃદ્ધ તો કે સ્થાવર, હરિ તો કે કપી અને વાનર, ભાર્યા તો કે જાયા અને દ્વારા, આનનમ તો કે વદનમ, વાજી તો કે અશ્વ અને કોટક. ચલો હવે વિરોધી શબ્દ. શ્રેષ્ઠ તો કે કનિષ્ઠ, જ્યેષ્ઠ તો કે અનુજ, નિંદિતા તો કે અનિંદિતા, અનિંદિતા, રાક્ષસ તો કે તે. ચલો પુલિંગ શબ્દ. ખરહ, વીરહ, સુગ્રીવઃ, તારાધિપઃ, સંપાતિ, પુરંજય. હવે સ્ત્રીલિંગ, એમાં લખો. મૃગયા, અભિસંધા, માયા, વાચો અને જાનકી. પછી લોકો નપુસકલિંગ, સમુદ્રમ અને ઋતમ. પછી જે રેખાકિત શબ્દો આપેલા છે એનો કુદંતનો પ્રકાર આપણે લખવાનો છે. લોકો હતવા તો લોકો સંબંધક ભૂત કૃદંતમ, વગચિતવા તો લોકો સંબંધક ભૂત કૃદંતમ, પ્રવચિત તો કે કર્મણી ભૂત કૃદંતમ. ચલો હવે સમાસના પ્રકાર. ખરદૂષણો તો લખો ઇતરેતર દ્વંદ્વ, અમર્ષા પ્રયંતા તો લખો તૃતીયા તત્પુરુષ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે. તમને આ વિડીયો ગમે તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.